આઈઆઈટી ગાંધીનગરના રિસર્ચમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે। 1980 થી 2021 દરમિયાન ગંગા અને સિંધુ નદીના વહેણમાં ઉલટો ફેરફાર નોંધાયો છે। ગંગાના પાણીમાં ઘટાડો થયો છે, જ્યારે સિંધુ નદીના વહેણમાં લગભગ 18% વધારો થયો છે। ગંગા બેસિનમાં વરસાદ લગભગ 10% ઓછો થયો છે, પરંતુ સૌથી મોટી ચિંતા છે કે સિંચાઈ માટે વધતું ગ્રાઉન્ડ વોટર પમ્પિંગ। ગંગાના કેટલાક વિસ્તારોમાં નદીના કુલ પાણીના 50 થી 70% હિસ્સો ભૂજળમાંથી આવે છે। જમીનમાંથી વધુ પાણી ખેંચાતા નદીઓનો પ્રાકૃતિક પ્રવાહ નબળો પડી રહ્યો છે। બીજી તરફ સિંધુ નદીમાં વધારો હિમાલય ગ્લેશિયરોના ઝડપી પીગળવા અને વધુ વરસાદને કારણે માનવામાં આવે છે। રિસર્ચ મુજબ ગંગાનો પ્રવાહ છેલ્લા 1300 વર્ષમાં સૌથી ઝડપથી ઘટ્યો છે, જે કરોડો લોકોની પાણી અને ખેતી પરની નિર્ભરતા માટે મોટો ખતરો બની શકે છે। આ બદલાવ 1960ની સિંધુ જળ સંધિ પર પણ અસર કરી શકે છે અને બંને દેશો માટે જળ વિતરણનો નવો પડકાર ઊભો કરી શકે છે। નિષ્ણાતો કહે છે કે હવે સમય છે કે ઓછા પાણી વાપરતા પાકોને પ્રોત્સાહન આપવાનો, ભૂજળનું સંરક્ષણ કરવાનો અને વરસાદી પાણીનો સંગ્રહ વધારવાનો। નદીઓ અને ભૂજળને સાથે રાખી સમજૂતીભરી નીતિ બનાવવી અત્યંત જરૂરી બની ગયું છે।